મારે માને છોકરા માર તો આ ડોશીને કહું છું કે ગોમમાં રવાન ચાલુ કર કે ના હેતરમાં રહું છે તો મારો છોકરો નેહાળથી આવશે ને પૂછો ત્યો છે અને હું શાક બનાવવાનું સાથે તેલ લાવવાના હતું તેલ લેવા જો દુકાનવાળા કે ના ઉધાર આલો એટલે કહું છું તને મારા ડેરીનો પગાર થાય તને આલું છું હા એક તો મારા ટેબરીઓ પૂછો ત્યો છે આ તો મોડી ઉઠીને તે મારે તો મોડું થઈ ગયું આ છોકરો ત્યાંથી આવશે ને દોકાન તેલ લેવા મોકલા જલ્દી આવે તો સારું હો તે ફટાફટ શાક વઘાર નાખું તે તેલ વગર તો શું કરવાની હું હા આજુ બેસન પાણી પીવડાવવા જવાનું હો હેડો કે ફટાફટ ખબર નહીં પડતી પણ છોકરો નિહાળથી આવતો હશે અલી મને ખબર તારો ભામ આમ હેડી મારે એક તો આમ ટોટિયા દુખાઈ જાય હું ટોટા દીકરી છે હજી રોટલા નહીં કરે તેલ વગર શું કરું એ બાજરીના રોટલામાં શું તેલ જોવા છે મારો છોકરો નહીં ખાતો ઘઉંના રોટલા બસ માન બે બસ દોડો છે તે બસ દોડી રોટલી લેવા બનાવવાની ઘઉંની રોટલી સિવાય તો ખાતો નહીં તમારા તો બાજરીના ખાવા હોય છે છોકરાને નહીં જોવાનું તું શીખવાડે છે ને હું શીખવાડું તાણ હું હા બેટા સબ વહેલો છૂટ્યો તાણ બાબા સાહેબે છોડી દીધા મૂકી દે લઈ લે તાર મામલો હાલ બનાવે પછી ખાઈ લે આ તો બેને કેટલું લેશન આપ્યું તમે કરી આપ્યા હા નોકરી તારે લેવાની છે મારા હું તે તો કી તો એમ કહેતા હતા કે તાર બાપા પાન લખાવજે કે તો તું ની લખ્યા પણ આવો લટકાવે તે લટકાવ ઊંધા લટકાઈ નેસા દેતવા હળકશી તાણ કોરિયાલ જો તમારું કાય શું છે કોરિયાલ જો કા કરિયાલ જો તે અને ખબર છે હા અને બહારનું નહીં ખવડાવો ના હોય તો પેલા રૂપસાન છોકરાને આજે સોલ્લો કરવા આવશે તે જમવાનું કીધું છે તો આમ તો મને અંગાટ લઈ જત પણ હું નહીં લઈ દઉં અત્યારે આ તડકા નહીં ખવડાવું બહારનું મુખ બોરાઈ મૂકે તો મોકલવો નહીં તાપનું જા બેટા અંદર જા લુગડો બદલી દે લુગડો બદલી કાઢ છોકરો અહીં આવ હા બે હોય લે કરવા ભાઈ કોઈ જાકો બસ શાંતિ ચંદુભા હા બોલો આવો મજામાં ભાભી આવો મજામાં ચા પાણી કરીએ ના ચા પાણી તો કોઈ કરવું નહીં અરે હું હાલ ગામમાં જઈને આવ્યો તો હા અને કહું ના હોય તો આ તેલ લેવા જોતો ત્યાં છોકરાનું વળી હાથી હાલ આવ્યો તે વાત કરતો હતો પાછું આ તડકાનું આ છોકરો આપણે રહ વાળે કે કેરીનો રહ એટલે હમણાં હાલ બાબેન ત્રણ વાટકે ઉઠાવ તો લોસો પડે એટલે હાલ કેવું છે ગરમી છે કે એટલે પેલા રૂપસાના છોકરાને સોલ્લો કરવા આવે છે એવું છે તે જમવાનું મારે એક તો માથા ભાર હતો એક ઓછું થયું હા સોરી સોડી પહેણાઈ દીધી ના ના બરોબર છે ભાઈ સોડીઓ તો પારકા ઘરનું ધન કહેવાય હા એટલે જેટલો માથા ભાર એટલો ઓછો હા મારે એ દુઃખ હતું તે ઓછું થયું પણ અમાર જો ને અમાર ડોહા કોઈ મગજમાં લેવા છોકરાનું આમ લગીને થાય કે ચોક જોઈએ છોકરાના આલ્યા વાળા એટલે આજે આપણો છોકરો તો હજી લેનો છે તે પણ જોઈ મૂકીએ તો હું હતો બાપી ટેન્શન ના લે કરવા ભાઈ મારા પાસે એક પગું છે પણ ના યાર હજી મારા છોકરો છે ને હજી ભણે છે હવે તમને કોઈ ખબર ના પડે છોકરા તો કરી મૂકવું પડે હગું કરીને એક અલી તારો ભાજી ને દૂધના દોતા ફૂટ્યા ને હું ભલે ના ફૂટ્યા અમારી વેવાઈના બાજુની એક ભાઈ ઈવાના ભાઈ છે કે ઈવન થોડી છે કશો વાંધો નહીં તે હજી તો એમ નહીં ચંદુભા કાલ ઉઠીને મરી જઈએ અમે આ ભગવાન એક આલ્યો અમને અમારી ઉંમર થઈ ગઈ હા નામાં થઈ જાય તો અમારા છોકરાનું કોણ હાલ તો અચાનક કોક ભાઈ થઈ દર જાય વખત આવ આટલા વર્ષ 80 વર્ષ છે 20 વર્ષ છે આપણે મરી જવું ને એટલે ભગવાને ઉપર થઈ જાય તો કશું નહીં કરીએ કે આપણે ભગવાને ઉપરથી મોકલ્યા છે તો રોટલો નોટલો ને ઠેકોણું બધું પાડશે આપણે પણ ઠેકોણો પાડો કરેલું હોય ને તો હારું યાર તો ખોરવા ના જવું ઉપર ના, ના, હું એમ કહું. પાયણથી કરાવડાવવું જોઈએ કેવું લક્ષ્મી ચોલ્લો કરવા આવ્યો તો પછી મોઢું જોવા ના જવાનું હોય એ તો 5 વાર રાખશે ને તો જાય તાના એ પોસ પર હગો રાખવાનો ને છોકરાને ભણવા તો દે ને પણ ફોન ઉપર મંડી વાતો અને કરો રેવાઈ કશું ના પાસે મંડો. રેવાઈ એમ કહેતા કે હગું સારું હોય તો કરાવડાવજો હું કહું જોવું હેડો પણ આપણે તારા તમારું ને મારું ઘર તો હરખું જ છે કે લેડો દે ડોહા આ કરવો ભાઈ હું કહી જાઉં એટલે હાલ ના હાલ એવું કામ કરે તારી આ ડોહાને તો કોઈ ખબર જ નહીં પડતી હોય તો ના ખાટાની ખબર અને પડતી મેલો નહીં આ ચાલ હવે લગીને હેડવાન કરો વિચારીને સોના છોકરાને મોના. ભરાઈ દેવાનું. તાણે હું? એટલું એ મગજમાં વિચાર આ આવે તમારા? ભાભીને કોઈ પેલું એ નહીં તમને હું છે કાલ ઉઠીને ખાડા થઈ ગયું તો શું કરવાનું પણ હગું કરીને તો મેં કહો તમે પહેણાવો જાણો પહેણાવો તાણે પહેણાવજો હા તાણે મોટું કોડો લે જો ઊભા થઈ ગયું તઈ
તમને કોઈ ખબર ના પડે હું ભટકો કહું આ તો હારી પછી- ગોટી સારી. લક્ષ્મી ચોલો કરો અમે કેવા મોટું જોવા જાવ તમે તાણ હા કે હાકું કરો તો આખો પણ કે 4-5 વર્ષ કે રાખવું પડશે. હા એ તો વાત બધી વાત કરી લઈશું આપણે તમે ટેન્શન ના લો એ થોડી શરમ રાખી મારી પેલા ભૂરિયાને બોલાવો. બોલાજો છોકરા બોલા હું મને આ ઘરમાં જ બહાર નીકળ્યા તોય હું હું ડોહાને કોઈ ખબર ના આ પડે તો મોટો થતા કોઈ વાર નહીં લાગે આના ભાઈ છોકરા વધતા વાર ના લાગે તાણ હું ચંપલ પહેરજે બેટા. લે હટજો તમે તાર માં તો નહીં મોને. આ તેલ પુત્રને પીવા રાખે પછી થોડું વિચાર એ બધું મૂકી દે લેડો અરે કોણ બોલે આવું વધી મારા ડોસી ગોડી છે છોકરાને ખોટો અત્યારે હું કાંઈ જિંદગી અલ્યા ભાઈ કોડી કર્યા આગળ ને ડોશી હાચું કે છે પછી કાલ ઉઠીને હું જતો રહ્યો પછી કોણ હગું કરાશે આ વાત લઈને કોઈ નહીં આવે પણ આ મારા ભૂરિયા મોટો તો જો હજી જોજો ને હજી તો ડોહા તમે આ ઉનાગુણી ના કરો આટલા તો આવ્યો છે ઉનાગુણી ના કરો તમે તાણ હું સારું કરવા જઈએ તો ખબર પડે ના 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 તો ફોન કરજો. પછી મને ના કહેતા કે પસ્તાવ પર કે ભાઈ ચંદુભાઈ મને હગું કરી આલો કોમ છે ને તેમ છે આ તો મેં હોમય તમને હતું તે કીધું ભાઈ અને ફોન કર દો ફોન કરીને કહી દીધું કીધેલું સારું કે આવીએ અમે તમે બધા ફોન કર દો ફોને હું તો ઘેર મૂકીને આવ્યો છું પણ હું કહું છું ફોન બોન હાલ મેલો ને 15 દાડા પછી આવે તો કોક કરશું ગોઠવશું. હાલ નહીં કોઈ નાટક કરો. પણ તમે તમને કોઈ ખબર ના પડે ના ના આ પડો મોબાઈલ હાલ લઈને આવું હું નહીં જપાડી. ના જ જપું કે ઈવન ખબર છે ભૂરિયો તો જ્યાં ભૂરી. લે જો આગળ જઈને ફોન ફોન કરી કરીએ હેડો. લાવજો લેડો કંકુ બેટા હા બાપા લાય હેડ પેલું તપેલું લાય હા અને કંચી લાય હેડ શેક વંગારી દઉં બટેકોનું રહાવાળું મસ્ત બનાવી દઈએ હેડ હાય લાય હા હા એક વાત કહું આ તો પાણી ભરવા જઈ હતી ને તે ભોય પડી સીડીને એ એક તો હોર રાખતી નહીં એવી કેવી આમ ભય પડી જાય કેમ ના પડું પણ હોર રાખતી હોય તો શાંતિ શાંતિ કામ કરો કે આપણે શું નાહી જાય કોઈ તમારે નાઈ જાય મારે નહીં નાઈ જતું તમારે ઉતાવળ ઘણી હોય છે હું સાડા 6 દાડા ઉતાવળ કરાય શાંતિ શાંતિ કામ કરતા હોય તો ઉતાવળ અને બેટા શીબુ ના લાય સીબુ લાવ આજા લેતા હે લાય હે તેલ લાય અને પેલું મીઠું લાય તમારે તો એક તો તમે તો શાક વંગારવા મેં લે ને તો ફીકું સોણ જેવું કરો છો તમે એ વઘારી ખાવ જાતે કોને ના પાડી છે એટલે મારે વંગારવું પડે હા તે વઘારી આલો વિરેજી આ વળી કનો ફોન આવ્યો પાછો હલો હલો કોણ બોલ્યું પછાજી હા બોલો ચંદુજી બોલું કહું આ વેભાઈ ચંદુજી બોલો શું કરો છો કોઈ ના ઘેર બેઠો એવું છે ઓ બોલો અને હું કહેતો પેલી વાતનું શું કર્યું તા હાનું આપણે પેલી હગાની વાત કરી હતી કે ઓ વો હા ગાનું એ તો તે તઈ તાર આવો કે તે તમને હા. ટાઈમ મળે એટલે આવો ટાઈમ એટલે હું આજે જ લઈને આવું છું હા ઓહ અત્યારે તાણ યાર અલ્યા પણ યાર રાતી ફોન ના કરાય મને આ તો અચાનક ગયો તો કે એક ભાઈબંધ પાસે ઓ વાહ તે કે મારા જોડે છે છોકરું મસ્ત બરાબર તે કહું લઈને આવું તારે હેડો હા તે અત્યારે હાલત આવો ઓહ એ હાર 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 હાર. અને ટેન્શન ના લેતા પાછા ના ના ચિંતા નહીં પણ આ તો હું ફોન કર્યો તો પેલી ખાવાની સગવડ થોડી કરતા ફાવો કે અમાર તમારે જમવાની હા એટલે હવે નીકળી જ જાય છીએ અમે એમ સમજો ને એ હાર હાર હે હો? હો હા ડોશી આ આપણે કંકુન જોવા છોકરો લઈને આવું છું ચંદુજી તેના ઉપર રોજ છો રોતવાન તો ઠીક વાત છે પણ આ ચૂલા ઉપર સરસે શાક ચાણે ને પાછું બીજું એક વાક બનાવવું પડશે કે થોડો શીરો બનાવવો પડશે તે એક કામ કર ફટાફટ લેજે આ ગેસ ઉપર શાક ને બેક બધું વંગાર દે ને રોટલા કરી દે હા હા ઘરમાં ગેસ છે તઈ દાડાથી તો ફટાફટ કરી દઉં છું પણ ઘરમાં ગેસ થઈ રહ્યો તોય તમે મને કહેતો નહીં કે ડોહા થઈ રહ્યો છે તે તમને ખબર નથી તમે કરો છો હું એમ કહું છું તમે શું કરો છો અને પેલો કાળિયો છો જો તારે જો ગમમાં રખડવા પેલો કાળિયો છો જો ડોમરો આપણો ગમમાં રખડવા એ તો ગોમમાં રખડવાના આવી જાય ને. અરે તમે રાતે કીધું હોય કે ગેસનો બાટલો થઈ રહ્યો છે તો હું પુડાઈ ના લેતા હોત કાલ રાતી હા તે હવે ભરાઈ આવો જઈ અરે હેડો ફટાફટ ખાંગાજી જે ખાંગાજી સુલા બે ખાવું કરી રે વગર અલ્યા ખાવા નહીં પેલી કંકુન જોવા છોકરો આવો છે ચમ? હું ચમ કેવી વાત કરે અલ્યા અરે કે ચમ મને મેલો કે ડોહા બે ધોન હું એમ કહું પણ મુડીએ ખાવા તો બનાવો ફટાફટ. અલ્યા ખાવાનું બનાવવાનું છે હજી તો શાકે બનાવવાનું છે શીરોય બનાવવાનો છે અને આ ગેસનો બાટલો પટી ગયો તો એ કહેતા નહીં તમે મને ના જવું પડે લે ફટાફટ. ઉપર લે ફટાફટ હેડજી ડોશી તમે એટલી કરે બીજી સગવડ કોક કરો અમે ફટાફટ હાલ જઈને હાલત પાછા હા, આવી જાઓ, જલ્દી. અને શાક બેક મોર્નિંગ કમ્પ્લીટ કરી મેલો
લે માથા કર ના ભાવ તને જોર આવો છે સોની ફટાફટ આ કચરો આ દે એ હા જોવા આવે છે ને એટલે આ ચંદુભાઈ તમે કહો વિભાઈનું ઘર આવી ગયું વિભાઈનું ઘર આવી ગયું કેટલા છે હું જેટલા આ હું દેખાય કે આ ધાબાવાળો કરી દે કોઈ હા હા બરોબર એ વિભાઈનો ઘર એમ એ ધાબાવાળાની બાજુ નહીં સાપડું આ ઓબાન ઓબાન બધું આ એ હેતરમાં હોય છે સારું છે પણ તાણ અરે આપણે તો પણ હું કહેતો તો કે આમ હાલ રવા પાછું વળી ભાભી હા જો પાછું નાટક ગાલ્યું હોય ડોહા તમે બંધ થઈ તો બોલ ના કરો તમને કોઈ ખાધાની ખબર નહીં પડતી એટલે મારા ભૂરિયાન તો તું જો કાલું અંદર ટપકી જશો તો કોણ કરાવશે મારા છોકરાના એટલે તમારે ના કરવું તો હું પાછું પાછો વળી જાઉં ડોતો ને તો વધારે બોલ ના કરો સાચું કહું કગર કરું કરી દે પણ તમે મોનતા જ નહીં આ પેલા ઘર બનાવ ખબર નહીં પડતી ના છોકરાનું હાલ થાય તમે નહીં જોતું નહીં મોન તો બધા છોકરાનો વઢો રાખશો ના વઢો રાખશો તાણ હું બોલતા નહીં જઈને કશું આવું બોલતા ને આ મહેમાનો આઈકણ આવી ગયા નહીં બોલડો નહીં તાણ હા એ કાકુ મામા કચરો વાળી હરખું કર ફટાફટ પેલા મહેમાન આવતા હશે હાર હાર ઓ હાર વાર દઉં ફટાફટ વાર ના બાટલો કરાવવા રહ્યા છે પણ હજુ લગી આયા નહીં કે કેટલે રહ્યા ખબર નહીં પડતી હોય ઓને કે મહેમાન આવે છે ઘેર અને નાવા ધોવાનું કર દે પહેલા તું કલાકથી કચરો વાળવા રહી તું કર દઉં હું કર દે ખબર તો પડતી જ નથી ઉડી. આવો. આયા છે. મજામાં આવો મજામાં છે માં? હા. તો જતા પશુજી એ ગમમાં જે હશે આવે છે તે એવું છે ઓહો આ તો હું હતું થોડું કરવા કામ હતું ખબર? કે એટલે હા. ગમમાં જે આવે ખેતરમાં રોય સારે ધાબાવાળો કોઈ તો કોમમાં આપણે તો ખાલી હાલ નજરઅંદાજ કાઢી જઈએ પછી બીજી વાત ભાતીના તો જઈશ સ્ટોરી આપો ઘરમાં છે જો તમે હું ચા મેલું હો હમણાં કરવાનું તો તડકો ના લેવાની જરૂર નહીં છોકરો હોય ને મોટો હોય તો વધુ ના સ્ટોરી બનેલી છે બસ જાણ આપણે તો આપણે ક્યાંય તમે ખાલી વહેલી છે ને હમ. તમે એમ કે 5-10 વાર સુધી હું આપણું વિવાહ ના કહું ને તો નહીં કરવાના હો હા એ તો આપણે વિવાહ રાખો બધી વાત કરીશું આપણે અત્યારથી પહેલા હું મંડ્યા હો કેવું પડેલી સોફર તો અત્યારથી વાત કરે બધી સોંધી સોફર તો રાખો કરવી પડે કે તો હું થોડી કહું જોયા વગર બધી વાત તમારા છોકરો ને એનો સાથે તમારા છોડીને એની સાથે 5-10 વાર ઈવોને પોતાના પગ ઉપર જો ઊભો ભાઈ તમે જેટલું ઝડપી પહેણા છે એટલો તમારો ખર્ચો ઓછો તાણ આવશે વળી. આવું તો જમવાનો બટલો છે એટલે પહેલા નાખીએ હા. પછી બોલાવવાનું મોડેલ આવવાની વળી થાકી ગયો એક ઘડીવાર આ બે ડગલો હેડે અને એક ફટ લઈને થાકી ગયો ભારે બાટલો છે એટલે આખો દાડો ગામમાં ટીચા કરું છું એના કરતી કોઈ કામ ધંધો કરવા રાષ્ટ્રી ઘેર નોકરો ધંધો કરવો ને એને પછી બેઠા બેઠા ખાવું છે ઉપાડી લે તારો બાપો નહીં ઉપાડે વાત કરે છે હતી ચંદુભાઈ ઈવોને જમીન આ બધી રહી ઈવોની જમીન આ બધી નહીં આ કોરે મોરે રહી ને બધી પેલી ફેન્સિંગ તાર રહી એટલે એ બધી ઈવોની કેમ કે લઈને આયા હવે લઈને આયા ને. ઈવોન તો જો કે એક છોકરો અને એક છોરી એમ રહી તો આપણે પૈસા લે તું બરાબર જા. ની પચાસ નહીં પતી હે આવો ચંદુજી હા, આવો પછાજી. આવો મહેમાન આવો મજામાં આવ બે હા, બે હમણાં. ડોશી પાણી પાણી પાયું કા વાહ હા બે બે પાણી પાણી પાયું ને
તો જ્યાં તા? પીધું પીધું પાણી. હું આ ગામમાં પેલો ગેસ થઈ રહ્યો તો કા હા તે બાટલો પુરાવા ગયો હતો. હા, એ તો ભાઈ ભરાવો પડે ઓહો તાણ ત્યાં જઈને આયા બરાબર. તે તાએ રાતી તને ફોન કર્યો હોત કે અમે આવવાના છીએ એ વહેલા ફોન ના કરાય. એ તો પણ અચાનક હું સવારે જ્યો કે ઓહો તે કરવું ભાઈ કોઈ મારે હકું કરવું આ ભાભી કોઈ બરાબર બરાબર. પગલો આપણો ઉતાવળ કરીને ઘેર પાછી જોડે બધી તર્ક ભૂસે મરે સાર ને પાણી પૂરો બધું કરવાનું છે. ખાલી છોડીને બોલાવવાનું છોકરાને જોઈ અને પછી આપણે નેકળ કે છોડીને હા બોલાવી પણ હા તો ખો છોડીને બોલાવી દો. છોડીને બોલાવો કે આપણે ઓહો બોલા ખબર તો કંકુન માં ટોયકો પાડજે. કંકુ જોઈએ લો આવજે બેટા બહાર. ના ના બરોબર. બરાબર આ તમારો છોકરો ઓ આ અમારો છોકરો અમારો મોટો. ઘણા છોકરા તમારા? પહેણાયો કે નહીં? ના ના એને બાકી છે બાકી એક બે જગ્યાએ વાત ચાલુ છે. હો થઈ જાય યાર હા કોઈનું બાકી નહીં. આ જો આ અમાર સોડી આ બાજુ ને? આવે જા બેટા આ બધે એકના જતા ઓય બાપા થોડી છે જોડે. જોઈ લે પછી ભાગું કરવાનું છે તે તો હરખી જોઈ લેજે પછી મારું નામ ના હાલતી. હારી સોરી હારી હા ગમા મને તો ગમા છે ગમે છે ને? હાવ ગમા બસ છે તાણ આપણે તો બીજું શું જોવે તાણ. બધાના ગામમાં એટલે થયું. તાણ બરાબર. જો બેટા જો હેડો ચા બા બનાવો અંદર. પેલી ચા બંધ કરજે ઘરમાં ગેસ. ઓવા. સોરીનું તમારે લગારે ટેન્શન લેવાનું નહીં, કોઈ ખોમી નહીં. હું કેવું પછી હજી ના ના એ તો બરોબર છે સંતુજી અમે તમે છો એટલે અમાર તો હાની ચિંતા હોય. તાણ પણ હું કહું હમ. તમે તે બે જણા તો આવ્યા કે પછી છોકરાને ના લેતા હંગાતી છોકરો લાયા છીએ ને ચમ ચો હતા છોકરો ચો. આવું છે હા? બધાજી બેટા અરે આ આમાં મારો છોકરો છોકરો એક ને એક જ છે મારે એક ના એક જ હા, મારે એક ના એક જ છે. હો આમાં જે હે બધું આ જ છે બરોબર છે. બીજું બધું તો બરોબર છે પણ ચંદુજી આમ તમને આમ થોડી ઘણી શરમ જેવું શક નહીં હું એમ કહું. કેમ પછી હા? એવું થયું? થોડી ઘણી શરમ છે બે કે બેટા હું એમ કેમ? કહું છું. હું થયું? અને આપણને છોકરું તો તમે જો હજી તો છોકરું ત્રીજા ચોથામાં ભણે છે. તે હગું? એની ઉંમર જોવો તમે ના, અને તમે એ આ વખતે છઠ્ઠામાં આવ્યું. પણ છઠ્ઠામાં આવે પણ તો એનો વર્ષ છઠ્ઠામાં કેટલો થયો હજી 12 વર્ષ 13 વર્ષ કેટલો થયો કેટલો હજી થયો? તે હવે પણ મારે છોડીને 19 વર્ષ થયો. હવે મારી છોડી છો ને તમારો છોકરો છો. હું કહું છું પણ હગું કરીને તો મેકો અલ્યા પણ તમે ગોડા છો કે હું હગું કેવી રીતે થાય? મારી છોડીની ઉંમર જોવો ને તમારા છોકરાની ઉંમર જોવો. હું એમ કહું છું કેવી રીતે મેળ આવે કયો? હવે તમારો છોકરો છે 12 થી 13 વર્ષનો અને મારી છોડી 19 વર્ષ કેટલો વર્ષ મોટી છે મારી છોડી? એ તો વાત આવી પણ તમે નતા કહેતા કે મારા અલ્યા કહેતા તા વાત સાચી પણ હું એમ કીધું મારી છોડીના બરોબર હગું લાવો એમ કહેતો તો હું. કોઈ એમ નતું કહેતો કે એનું છોકરું લાવો. તમને એ એક તો બુધવારો નહીં શરમ જેવું છે નહીં આમ. એ પેલું ઘર હારું પાડ્યું હું કહું આ કરવા ભાઈ આ તો યાર જો નહીં ને હગું કરવાનું એ ના નહીં કરી દઉં બરોબર અને લગન એ કરી નહીં કાલ ઉઠીને કોકને હળી કરી અને પોલીસ કેસ થયો તો શું થાય? વાત સાચી. હા પણ આવું- બધું શું થાય? મહેમાન શું હા, થાય? વાત સાચી છે. તમારા મહેમાન એ મારા મહેમાન. એ તો સજ ને. વાત સાચી ખોટી હું જે કહું સાચું કહું. રી ના ચડા તમારે તો ના, જેવો ના, ના. ચોખ્ખું કહેવા જુઓ. રાઈટ તો થાય, બરાબર છે. તાન પછી છોકરાની ઉંમર આપણે જોવી પડે, છોડીની ઉંમર જોવી પડે, પછી લગ્ન થાય, પછી હગું થાય યાર. અને કાલ ઉઠીને અત્યારે હગું કરી દીધું અને તમારો છોકરો મોટો થયો અને પછી એમ કે મને બાયડી નહીં ગમતી તો પછી આખા જિંદગીના હિલોળા ના રે, સાચું. રેક ના રે. વાત સાચી. તાન બરોબર. તમે તો ચિંતા ના કરો, ભલે આયા છો તમે તો રોટલા બોટલા ખાઈ સુખ શાંતિ જો, ના, પણ આપણે હગું થશે નહીં. હાચી વાત છે. ના ના વાંધો નહીં, તમે મોઢા બોલ્યા મને મોઢા મેઠા બોલે ને એ જ મને મેઠા લાગે. તાણ. પાછળ પીઠ ના ના પાછળ આપણે તો યાર જે હોય મહેમાન ચોખ્ખું કહેવા જુઓ. તમે તમારીથી બરોબર છે પણ મારા હારું રોટલા ખવાય એવું નહીં કારણ કે ઘેર ઓહ. મારે- વાંધો નહીં તો પણ અમે આયા છો ને ના ના બરોબર જે છે હા તે વાંધો નહીં. તમે તાર ગમે તે તારે વૈકણ આવો ને તો મારા ઘેર આવી જાઓ, રોટલા બોટલા ખાઈ શાંતિ જજો. તોય હું કહું કદાચ આવજો હા આ સુકાન લેવલમાં તોય હોય ને તો જોજો. તમે યાર ચંદુજી યાર તમને અમે યાર શું કેવું? તમારે તો એક તો તમે લગી તો જે મગજ મારી નહીં સોડી યાર. જોયેલી હતી ચો નથી જોયેલી તમને ખબર ના પડે તમે ગોડા છો? જોઈથી મારા ભાઈ પણ હું કરે કયો આવું છોકરું સારું હતું ને ઘરે સારું હતું એટલે તમે હું ના, ના, પણ હું તો હાર હેડો હું આવજો જાઉં, હો. હા. લ્યો, બીજું તો હોય તો જોજો કદાચ નજર મારજો, હા. પણ આમાં જોજો પછી કશો વાંધો નહીં જોવે હો હો એ હા. ટેન્શન ના લેવો. હા આ તો શીખો હું લઈને આયા હતા આ જેવો લેજો જો પેલું ખાવાનું હા, બનાવજો એ તો જે ભૂખ ખાવાનું. લાગી. હા તને તો ભૂખ લાગી જાય ઘર માટે રવા હા પાડતો તો મારી માની છોકર હવારે જ નાટક ચાલુ કરી નાખ્યો હતો. શું થઈ ગયું અમારી? એ તો ગોડું હતું ને એ તો બોફું હતું, તમને ખબર નથી પડતી. આ અમાર ભૂરિયો છેવડો છે, ગોડી ગોડી હાથે કરીને મારા ચોકના પારકા ગોરમાં આબરૂ કાઢી કા પણ થઈ જાય હું કહું તો હારું. કંકોળો થઈ જવાનું છો ના પાડું છું હું. તાણ. ઇજ્જતના ભવાળા કઈ ના જાય તો હારો હતો પેલો ભાઈ.
તો આપણા હગાર છે તે આપણે પોલીસ બોલાવી હોત તો જેલના હરિયા ગણવાનું થઈ જોત જેલના હરિયા તો પડે તને ઉના કઈ ખંપાવા હતા બસ એવું મેલો ને ખ્યાલ આવજો કંકોડા બસ કરો છો જે થઈ હારું, ગયું જે થઈ ગયું એ થઈ. તાન. બસ એવું. હમણાં પાડી દઉં છું હમણાં હાલ તાનું હું? પેલો છોકરો જોઈ રહ્યો છે એ તો થશે આવું મોટું થશે તમે હેડો નો અહીંથી તમે હંગાજી મારે હેડવું મને કોક કે ગામમાં હગું કરવા આવ્યા હતા લેટજો બાપી પાછળનો કુકરો લઈને કે હગું કરવા આવ્યા હતા આવો આગળ અને આ ભૂરિયાને હજી તો ઈસી કરીને આર્મી મોકલવાની ઈચ્છા હતી મારે અને આ રમણ ભમણ પહેલા તોપો સલાઈ દીધી આ 3 જણો આ થાય તમને કહું છું તો આ થાય હગું છોકરાને પગ ઉપર ઊભો થવો તો કોઈ કામ ધંધો કરો કોઈ નોકરી હોય તમારે કોઈ આજુબાજુ થતું હોય તો મને કહેજો હું આવું છું વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર ઊભી રહે